જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સઅપ ગ્રુપમાં હું ભાવેશ મેર ફરી એક વખત સ્વાગત કરું છું ધોરણ 8ના દરેક વિદ્યાર્થી મિત્રોનું. મિત્રો, માતૃભાષા વિશે ગુજરાતીમાં આપણે એકમ નંબર 14ની વાત કરી રહ્યા હતા, સાકરનો શોધનારો. આ અંતર્ગત આપણે પ્રથમ ભાગમાં લેખક એવા યશવંત પંડ્યાનો જીવન પરિચય અને એમનું સાહિત્ય સર્જન વિશે ટૂંકમાં માહિતી મેળવી હતી. ત્યારબાદ આ ગદ્યમાં એમણે કઈ કથા વસ્તુ લીધી છે તેની પણ ટૂંકમાં ચર્ચા કરી અને શબ્દ સમજૂતી ઉપરાંત રૂઢિપ્રયોગોનો પરિચય મેળવ્યા બાદ આપણે આ ગદ્યની શરૂઆત પ્રથમ તાસમાં એક દ્રશ્યની આપણે વાત કરી હતી. આજે આપણે આગળ વધીએ અને દ્રશ્ય 2માં શું બને છે તે ઘટનાનો અભ્યાસ કરીએ. એકમનું નામ છે સાકરનો શોધનારો. એકાંકી છે અને યશવંત પંડ્યા એના લેખક છે. આપણે કેટલાક પાત્રોનો પરિચય મેળવ્યો હતો કે અંજન અને કિન્નરી બંને ભાઈ બહેન છે. અંજનની ઉંમર 12 વર્ષની છે, કિન્નરની 10 વર્ષની. નિખિલ રાય છે એમના પિતા છે, એમની ઉંમર 35 વર્ષની છે. સુરેન્દ્રનાથ એમના ડૉક્ટર છે, એમની ઉંમર 30 વર્ષની છે. અને ભાસ્કર રાય છે એ નિખિલ રાયના મિત્ર છે. આપણે પ્રથમ દૃશ્યમાં જોયું હતું કે અંજન છે એમના અભ્યાસખંડમાં બધી વસ્તુઓ વેરવિખેર પડી છે અને અંજન કંઈક મનમાં બબડતો આવે છે, લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ તો કયો રંગ બને, આમ રંગ મેળવવાની મથામણ અંજન છે કરી રહ્યો હશે. શિક્ષકો ઉપર ગુસ્સો કરે છે, કાંઈ યાદ રહેતું નથી ગોખાવેલું. એટલે શિક્ષકે આપેલા લેસનની ચિંતામાં અંજન ખુરશી માથે બેસવા જાય છે, ત્યાં એનો હાથ ટેબલ પર અડી જાય છે અને ટેબલ ઉપર પડેલો લાલ રંગની શાહીનો જે ખડીયો છે એ નીચે પડી જાય છે. અંજન આ ઘટના છુપાવવા માટે બ્લોટિંગ પેપર વડે ડાઘ સાફ કરવા લાગે છે. ત્યાં એને એક વિચાર આવે છે કે આ રંગમાં જો વાદળી રંગ મેળવીએ તો કયો રંગ બને. આમ એ વાદળી રંગનો ખડીયો છે એ બ્લોટિંગ પેપર ઉપર પડેલા લાલ શાહીના ડાઘ હતા એમાં ભેળવે છે, તો એના કારણે તેને જાંબુડિયો રંગ મળે છે. એટલે એ અત્યંત ખુશ થઈ જાય છે અને કૂદકા મારવા લાગે છે. ત્યાં કિન્નરી એને ઘડિયા પૂછવા માટે આવે છે. અંજન પોતાના ડાઘ છુપાવવાની કોશિશ કરે છે પણ કિન્નરી ભાળી જાય છે. એટલે પપ્પાને ઠપકો આપીશ એવું કહે છે. ત્યારે ભાઈ એને સમજાવે છે, પરંતુ નિખિલ રાય છે એ અંજનના કપડાં બગડેલા જે ડાઘ પડેલા છે એ ભાળી જાય છે અને ત્યાં સુધીની ઘટનાનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળની ઘટનાનો અભ્યાસ કરીએ. દ્રશ્ય 2માં નિખિલ રાય પ્રવેશે છે. હવે આગળ શું બને છે? નિખિલ રાય કહે છે, કેમ રે, શાના ધમ પસાડા ચલાવ્યા છે? એટલે ગુસ્સે થઈને અંજનને નિખિલ રાય છે ખીજાય છે કે આ મસ્તી શાની આદરી છે. એટલે અંજન એને કહે છે, આ કિન્નું મને ક્યારની પજવે છે. પજવું એટલે કે હેરાન કરવું. આ કિન્નરીને કહો ને મને ક્યારની હેરાન કરે છે. એટલે નિખિલ રાય કહે છે કિન્નરીને ખીજાતા, કેમ રે કિન્નર, કેમ તું એને ખીજવે છો, કેમ એને હેરાન કરે છો, કેમ પજવે છો? એટલે કિન્નરી વાતને સમજાવતા શું કહે છે, મસ્તી તો અંજુ કરે છે, એના હાથ જુઓ, એના કપડાં જુઓ. શું કહે છે, હું કંઈ મસ્તી કરતી નથી, મસ્તી તો અંજન કરે છે. એના હાથ અને કપડાં જુઓ એણે કેવા બગાડ્યા છે. અંજને આંગળા અને કપડાનો ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય તે નકામી જાય છે. અંજને પોતાના આંગળા બગડેલા, હાથ બગડેલા અને કપડાં બગડેલા જે ડાઘા પડેલા છે સંતાડવાની કોશિશ કરે છે પણ બધી મહેનત નકામી જાય છે. ડાઘ જોતા નિખિલ રાયનો મિજાજ બગડે છે. એ જોતા કિન્નર ત્યાંથી સરકી જાય છે. ડાઘ જોયા કપડામાં એટલે નિખિલ રાય છે અત્યંત ગુસ્સે થઈ ગયા. નિખિલ રાયનો પપ્પાનો ગુસ્સો જોઈને કિન્નર ત્યાંથી સરકી ગઈ, એટલે કે જતી રહી. કારણ કે જો એ
આવી ઘટના બાદ પપ્પા ગુસ્સે થયા છે તો કદાચ આ ગુસ્સાનો ભોગ કિન્નરીને પણ બનવું પડે, એટલે ત્યાંથી એ વહી ગઈ. હવે નિખિલરાય છે અંજનનો કાન પકડીને એને ઠપકો આપતા બોલ્યા, અલ્યા તું તો સુધરવાનો જ નથી ને, રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દીવાની બાટલી ફોડે છે. આજે શાહી ઢોળી, કપડાં બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પાડ્યા. શું કહેશે નિખિલરાય અંજનને ગુસ્સે થઈને કાન પકડીને કીધું ઠપકો આપતા કે એટલે તું તો સુધરવાનો જ નથી ક્યારે, તને આટલું બધું અમે કહીએ તોય તારી રોજે રોજ ફરિયાદ તો આવે જ છે. ક્યારેક બારીના કાચ ફોડી નાખે છે તો ક્યારેક દવાની બાટલીઓ ફોડી નાખે છે, અને આજે તે શાહી ઢોળી એના કારણે તારા કપડાં બધા બગડ્યા અને આખા ઘરમાં તે ડાઘ પાડ્યા. ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજનને થપ્પડ ચોડી દેશે. અંજલ ઢીલોઢસ બન્યો હોય છે. અત્યંત ગુસ્સો આવવાથી નિખિલરાય છે અંજનને એક થપ્પડ મારે છે અને અંજન છે ઢીલો પડી જાય છે. પપ્પા સામે કાંઈ બોલી શકવાનો નથી. બોલ, કેમ કરતા શાહી ઢળી? નિખિલરાય બધી ઘટનાને વિસ્તારપૂર્વક વર્ણવવાનું કહેશે કે બોલ, આ બધું બન્યું કઈ રીતે, આ શાહી કેમ ઢોળાઈ ગઈ? એટલે અંજન છે એ શાહી મેળવવાની મથામણ કરતો હતો, એનાથી અચાનક ભૂલથી શાહી છે ઢોળાઈ ગઈ હતી. એટલે પપ્પાએ કીધું બોલ, કેમ કરતા શાહી ઢળી? ટેબલ ઉપર નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો? ટેબલ ઉપર તું કાંઈ નાચતો હતો કે પછી ખડીઓ છે કાઢતો હતો એટલે ઢોળાઈ ગઈ? એટલે અંજન એને જવાબ આપે છે, ચોખવટ કરે છે, હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો. હજી તો એ વાક્ય પૂરું નથી બોલ્યો ત્યાં એમને નિખિલરાય અટકાવીને કહે છે, શું કીધું તું અંજને? કે હું લાલ શાહીમાં વાદળી શાહી ભેળવવા ગયો. હજી એનું વાક્ય નહોતું પૂરું કર્યું ત્યાં નિખિલરાયને અટકાવીને શું કીધું? ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો. હુન્નર એટલે કારીગરી. ત્યારે તો એમ જ કહે ને કે હું કારીગરી કરતો હતો. અંજન એને કહેશે, ના, હું ખાતરી કરતો હતો કે બંને મેળવણીથી જાંબુડિયો રંગ થાય છે કે નહીં થતો. શું કહેશે? ના, હું તો ખાતરી કરવા માંગતો હતો, પાકું કરવા માંગતો હતો કે લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ તો જાંબુડિયો રંગ બને છે કે નથી બનતો. નિખિલરાય એને આગળ કહે છે, કેમ? કોઈ રંગારાની ક્યાં નોકરી લેવી છે કે શું? રંગારો એટલે શું? રંગાટી કામ કરતો, રંગવાનું કામ કરતા જે વ્યક્તિઓ છે એને રંગારાઓ કહેવામાં આવે. એટલે કીધું કે કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી શકે શું? એટલે તો આ કલરની મથામણ કરશો. માથામાં ટપલી મારે છે, હળવેક દઈને માથામાં એને ટપલી અડાડે છે. બેસ, વાંચવાનું વાંચ. 10 વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો તો પગ જ વાઢી નાખીશ. અત્યંત ગુસ્સાથી નિખિલરાયે અંજનને શું કીધું? ટપલી મારીને હવે નીચો બેસી જા ખુરશીમાં અને જે વાંચવાનું છે ને એ વાંચજે. 10 વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી હલ્યો કે કાંઈ બોલ્યો તો તારા પગ વાઢી નાખીશ, એટલે કે તને એની સજા કરીશ. નિખિલરાય એને અંજનને કહે છે. અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાઈ જાય છે. નિખિલરાય જવા લાગે છે. અંજન છે એ ખુરશીમાં બેસી ગયો અને નિખિલરાય ત્યાંથી ચાલતા થયા. કિન્નરી કહે છે, બાપુ, માં કહે છે કે તમે અંજનને મારશોમાં એટલે કે મારતા નહીં. કિન્નરીએ બાપુને એટલે કે નિખિલરાયને કીધું કે પપ્પા, મમ્મી મને એમ કહે છે કે તમે અંજનને મારતા નહીં. એટલે નિખિલરાય એને કહેશે, એણે જેને બગાડ્યો છે ને, એટલે તારા મમ્મીના લાડના કારણે જ અંજન છે એ બગડી ગયો છે, તોફાન કરે છે, તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે. શું કહેશે? કે આ લાડ લડાવ્યા એના કારણે એ રેઢિયાર બની ગયો છે. કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. કાલે એના શિક્ષક મને કહેતા હતા કે ભાઈ છે પહેલા નંબરના ઠોઠ છે, એટલે કે ભણવામાં બહુ નબળા છે. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે. શું કહેશે? માસ્તરની ફરિયાદ છે શિક્ષકની, જે સ્કૂલમાં અંજન ભણે છે એમના શિક્ષકે ફરિયાદ કરેલી કે જ્યારે હું ભણાવતો હોય ત્યારે ભાઈનું ધ્યાન છે એ ક્યાંક ભીતોમાં ભમતું હોય છે, 1 નંબરના ઠોઠ છે અને ફાવે છે તો ઊંઘી જાય છે. ક્યારેક પાછું એવું હોય તો શરૂ ક્લાસમાં એ સૂઈ પણ જાય. નથી ઊંઘતા ત્યારે બાકડા બગાડે છે. જ્યારે ઊંઘે નહીં ત્યારે બેન્ચ ઉપર કાંઈક ને કાંઈક ચિત્રામણ કરતા હોય છે, બાકડા બગાડે છે. વર્ગના બાકડે એનું નામ કોતરાઈ ગયું છે. દરેક બેન્ચ ઉપર પોતાનું નામ એમણે ચિત્રી માર્યું છે. તારી માને મોટા ભાઈને પરાક્રમો તો કે શું કહેશે? તારી મમ્મીને મોટા ભાઈ એટલે કે અંજનના પરાક્રમો કહેજે કે એના શિક્ષકે એને શી ફરિયાદ કરી છે.
પછી ભલે એનું ઉપરાણું લાણે, શું કહેશે, પછી ભલે ભાઈની ભેર તાણે, પણ પહેલાં તું એને કહેજે. કિન્નરી જતી રહે છે. અંજન જરા પાછળ નજર કરે છે. કિન્નરી ત્યાંથી જતી રહી એટલે અંજને પાછળ ફરીને જોયું. વળી ચોપડામાંથી માથું ઊંચું. આજે તારે માથે મોત ભમતું લાગે છે. શું કીધું પપ્પાએ નિખિલરાયે કે જવા નીકળ્યા એટલે અંજને પાછું જોયું પાછળ તો ઠપકો મળ્યો કે મેં તને વાંચવાનું કીધું, પાછું માથું કેમ ઊંચું કર્યું? આજે તો તારે ચોક્કસ માર ખાવા લાગે છે. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે? કલેશ એટલે દુઃખ. મને એમ થયું કે બાળકને આવી પીડા કોણ આપે, એટલે હું મૂંગો રહેતો હતો. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. શું કીધું? મને એમ થતું કે બાળક સમજીને જવા દો, એને કાંઈ ઠપકો આપવો નથી. પણ તમે તો મોંમાં આંગળા નાખીને એટલે કે પરાયણે બોલાવો એવા છો. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો? માવતરનું માવતરપણું એટલે કે જે મર્યાદા તમારે જાળવી જોઈએ તમે ક્યાં જાળવો છો? અંજન વળી પાછો વાંચવામાં પડે છે. એની આંખો પાનામાં છે પણ ધ્યાન ઠપકામાં છે. અંજન પાછો વાંચવા લાગે છે. માથું તો એનું પુસ્તકમાં છે, એનું મન તો ક્યાં છે? પપ્પાએ આપેલા ઠપકામાં. ધ્યાન એનું પુસ્તકમાં છે નહીં. કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો. શું કીધું? કિન્નરી મને કાલે ફરિયાદ કરતી હતી તારી કે તું લાઇટનો જે પંખો આવે એ પંખો ખોલીને બેઠો હતો. કોઈ દિવસ આંચકો લાગશે એટલે કે કોઈક દિવસ આવું કરતાં ચોંટ લાગશે. કિન્નરી એવા સમયમાં દાખલ થાય છે. કિન્નરી કહેશે પણ બાપુ અમને આંચકો તો લાગ્યો નહોતો. શું કહેશે? લગી રહે એટલે થોડોક પણ પપ્પા અમને તો થોડોક પણ ચોંટ લાગ્યો નહોતો. એટલે નિખિલરાય એને કહેશે હવે તું એની વહારે થા. શું કહેશે? હવે તું એની ભેર તાણ. બધા એને બગાડવામાં સમજ્યા છો, બધા એને પ્રોત્સાહન આપો છો આવી પ્રવૃત્તિ કરવા માટે. જો ક્યારેક નાનો મોટો ઠપકો મળ્યો હોય તો આવું ફરીવાર એ કરતાં પહેલાં વિચારે, પણ તમે બધા એને બગાડવામાં સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. હવે મને એવું લાગે છે કે મારે કડક થવું પડશે. અંજુ ચાલ ઊભો થા. શું કહેશે અંજનને? ચાલ હવે તું ઊભો થઈ જા. અંજન ઊભો થાય છે અને કિન્નરી ગભરાઈ જાય છે. અને ખબર પડી કિન્નરીને લાગ્યું કે હવે પપ્પા દ્વારા એને કડક ઠપકો મળશે અંજનને. એટલે આંખો કાઢીને નિખિલરાયે અંજનને કીધું આમ આવ. અંજન પાસે આવે છે. કિન્નરી થોડી દૂર જાય છે. અંજન પપ્પાની પાસે ગયો એટલે કિન્નરી થોડી આઘી વહી ગઈ. કડકાઈથી એને કહેશે અંજનને તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. શું કહેશે? કે તારે જો તોફાન જ કરવા હોય તો તારા મામાના ઘેરે તું જતો રહે. અહીં તો ભણવાનું ને ભણવાનું જ. શું કહેશે? અહીંયા તો તારે માત્ર ને માત્ર ભણવાનું જ રહેશે. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. જો મસ્તી કરી તોફાન કર્યા તો હું તને મારીશ, એટલે માર્યા વગર મૂકીશ નહીં. આજથી બધું બંધ છે. આજથી તારે મસ્તી કરવાની બંધ. પૈડું, ભમરડો, લખોટા મને સોંપી દે. તારી પાસે જે રમતની વસ્તુઓ સાધનો છે, પૈડું હોય તો એ પણ, ભમરડો, લખોટા બધી વસ્તુઓ મને આપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો. ચાલ બધું બહાર કાઢ. શું કહેશે? હવે ક્યારે સાયકલ તે ચલાવી છે તો તારી વાત તું જાણ્યો, એટલે હું પછી કાંઈ સ્વીકારીશ નહીં. લાય બધી વસ્તુ કાઢીને મને બહાર આપી દે. એટલે ટેબલનું ખાનું ઉગાડી અંજન પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ નિખિલરાયને સોંપે છે. અંજનના ટેબલના ખાનામાંથી જે વસ્તુ અંજને રમત માટે ભેગી કરેલી એવી પૈડું, સળિયો, ભમરડો અને ભમરડાની ઝાડ બધું કાઢીને નિખિલરાયને આપી દે છે. એટલે નિખિલરાયને કહેશે લખોટા ક્યાં? હજી તારી પાસે લખોટીઓ હતી એ ક્યાં છે? અંજન કહેશે ખોવાઈ ગયા. કે મારી પાસે છે નહીં, ક્યાંક લખોટીઓ ખોવાઈ ગઈ છે. નિખિલરાયને કહેશે કે મોટા ભા થઈને કોઈને દઈ દીધા, કે સારું થવા હાટું થઈને કોઈ મિત્રોને આપી દીધી છે? ખોવાય તો તારી પાસેથી ન જાય. અંજન કાંઈ બોલતો નથી. બીજું શું છે તારી પાસે? હજી કાંઈ કહેશે કાઢતો. અંજન એને કહેશે હવે કશું નથી, હવે મારી પાસે કાંઈ છે નહીં. જે કાંઈ હતું મેં તમને ટેબલના ખાનામાંથી કાઢીને આપી દીધું છે. એટલે નિખિલરાયને કહેશે જોવા દે, મને તારું ખાનું જોવા દે. તું ખોટું બોલતો હોઈશ, તારી પાસે આટલી વસ્તુ ફક્ત ન હોય, ઘણી બધી વસ્તુઓ હશે. એટલે નિખિલરાય ટેબલના ખાના તપાસે છે. એટલે એને ઊંડાણમાંથી થોડીક ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે, એ મળે છે. ટેબલનું ખાનું તપાસ્યું તો અંદરથી એક નાની હથોડી અને કેટલીક ખીલીઓ એને મળી. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું?
ખીલીઓ અને હથોડીની તારે જરૂર શું પડી? એકાદ મગજમાં ખોડ એટલે સસકી ન જાય. શું કહેશે? એકાદું મગજમાં તું ખીલી મારી દે એટલે તારું મગજ છે એ એક જગ્યાએ સ્થિર રહે, ક્યાંય ચસકી ન જાય. અંજન કંઈ બોલતો નથી. પપ્પા એને ઠપકો આપ્યા કરે છે. ફાટતે અવાજે અંજન રડવા જેવો થઈ ગયો છે. શું કહેશે? નિખિલરાય ગુસ્સે થઈને શું કહેશે એને? બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? હથોડી કેમ લીધી હતી? શું કહેશે નિખિલરાય કે હવે બોલતો કેમ બંધ થઈ ગયો? મૂંગો કેમ થઈ ગયો? આ હથોડીની તારે શી જરૂર પડી હતી? અંજન એને કહેશે બીતે સાદે ડરતા કે હવે મારે શું કહેવું? આ ખુરશીના જરા પાયા ઢીલા થઈ ગયા તે એટલે બોલે છે કે આને નિખિલરાય અટકાવે છે કે આ ખુરશીના પાયા થોડાક ઢીલા થઈ ગયા હતા. તે નિખિલરાય અટકાવીને કીધું, તે તું સમા કરવાનો હતો કેમ? સુતારની ઘેર અવતાર લેવો હતો ને? આવો દોડડાયો તું ક્યાં લગી રહી? શું કહેશે? ખુરશી રિપેર કરવાનું કામ સુથારનું હોય તો તારે સુતારને ત્યાં અવતાર જન્મ લેવો હતો ને? આવો દોડડાયો તું ક્યાં સુધી રહેવાનો હશે? મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો, તારી ફરિયાદો ઓછી જ નથી થતી. મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો. અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે અને કિન્નરી ડરતે પગલે આવે છે. અંજન રડવા લાગ્યો છે. કિન્નરીને પણ પપ્પાના ગુસ્સાનો ડર છે. પણ આવીને એ શું કહેશે? અંજુ ચાલ, માં બોલાવે છે. શું કહેશે અંજનને? પપ્પાના ઠપકાથી બચાવવા માટે કિન્નરીએ ભાઈને કહેશે, અંજન ચાલ, મમ્મી તને બોલાવે છે. નિખિલરાય એને કહેશે, જા એની સોડમાં સંતાઈ જા. શું કહેશે? જા એની પાસે વહી જા એટલે તને ઠપકો મળે નહીં. કિન્નરી અંજનને ખેંચી જાય છે પરાયણે. જતાં બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. પ્રભુ. નિખિલરાય શું કહેશે કે બાળકોના ભવિષ્યને એની માતાઓ જ બગાડે છે. કેમ કે વધારે પડતા લાડના કારણે બાળક છે તોફાન કરે છે અને એના કારણે એનું ભણતર છે બગડતું હોય છે. તો આ હતો પ્રથમ દ્રશ્યનો બીજો ભાગ. જે આપણે પ્રથમ ભાગ જોયો હતો એની સાથે આ બીજા વિડીયોનો પણ અભ્યાસ કરજો અને બીજા દ્રશ્યનો વાંચીને અભ્યાસ કરજો. ફરીથી મળીશું ત્યારે આપણે બીજા દ્રશ્યનો અભ્યાસ કરીશું. આમાંથી પૂછાઈ શકે એવા કેટલાક પ્રશ્નોની યાદી પણ આપણે આવતા તાસમાં કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડીયોનો પૂરેપૂરો અભ્યાસ કરવાનો છે. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવીશો એટલે તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલાં તમને તમારા મોબાઈલ ઉપર જ મળી રહેશે. વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી તમને મોકલવામાં આવેલા દરેક વિડીયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને યુટ્યુબ ચેનલ સાથે ખાસ જોડાઈ રહેજો. જે કામ વિષય શિક્ષકો તમને આપે છે એ પછી ગૃહ કાર્ય હોય, પાકી નોટનું કાર્ય હોય, એકમ કસોટીનું કાર્ય હોય કે શાળાકીય પરીક્ષાઓને લગતું કાર્ય હોય, આ દરેક કામ દરેક વિદ્યાર્થી મિત્રો સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીશું માતૃભાષા વિષય ગુજરાતીના એકમ નંબર 14ના ભાગ 2 સાથે, ભાગ 3 સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.